ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શરૂ કરતા પહેલા તમને ખાલી ધ્યાન દોરી દઉં કે આ ન્યૂટનના 3 નિયમો પૈકી આ જે છે ને બહુ ફંડામેન્ટલ નિયમ છે. કેમ ફંડામેન્ટલ નિયમ છે? તો કે ન્યૂટનનો જે પ્રથમ નિયમ અને જે ત્રીજો નિયમ છે બંને નિયમો ન્યૂટનના બીજા નિયમ ઉપરથી આપણે મેળવી શકીએ છીએ, સમજ્યા? and that is why it is the fundamental law among all laws. એટલે પહેલો અને ત્રીજો નિયમ આના પરથી મેળવી શકીએ છીએ આપણે. હવે બીજો નિયમ સમજતા પહેલા આપણે એક બેઝિક ટર્મ છે એ સમજી લઈએ. એમાં પહેલું છે that is linear momentum. ગુજરાતીમાં એને આપણે કહીશું રેખીય વેગમાન. બરાબર. હવે રેખીય વેગમાન શું છે? કે રેખીય વેગમાન એટલે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ બ્લોક હોય, યાર કોઈ બોડી હોય, યાર કોઈ સિસ્ટમ હોય કે જેનું માસ, જેનું દળ એમ છે અને એ v જેટલી વેલોસિટીથી મૂવ થઈ રહ્યો છે, ગતિ કરી રહ્યો છે. તો એનું માસ અને એનું v એનું મલ્ટીપ્લિકેશન કરીએ, એનો ગુણાકાર કરીએ તો મળતી જે ભૌતિક રાશિ છે એને આપણે કહીએ છીએ વેગમાન. અને બીજું કે વેગમાન જે છે એ તમારી સદિશ રાશિ છે, કારણ કે v સદિશ હોય તો p તમારો સદિશ બાય ડિફોલ્ટ બની જાય છે. તો આપણે એવું કહી શકીએ છીએ કે આ વેગમાન એ સદિશ રાશિ છે. એકમ તમારે જોવો હોય તમે બનાવી શકશો કે એકમ બનાવવા માટે તમારે કરવાનું છે m for kg, મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, અને એનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા છે that is m1 l1 t minus 1. આ એનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા તમને સારી રીતે ખબર છે. મિત્રો, ફંડામેન્ટલ લો ની અંદર લિનિયર મોમેન્ટમ નો રોલ એ બહુ વાઇટલ રોલ છે, અગત્યનો રોલ છે. અને એને ડિટેલમાં સમજવા માટે તમને એક બહુ સરસ એક્ઝામ્પલ આપું છું, ધ્યાન આપજો કે આ એક ઓબ્જેક્ટ A છે અને આ એક ઓબ્જેક્ટ B છે. એ જે છે એ 10 મીટર પર સેકન્ડના વેલોસિટીથી મૂવ થઈ રહ્યું છે અને આ જે છે એ 1 મીટર પર સેકન્ડના વેલોસિટીથી મૂવ થઈ રહ્યું છે. હવે તમે અહીંયા છો અને હું તમને એક એક્સરસાઇઝ, એક કામ સોંપું છું કે ભાઈ આ બે વેહિકલ જે છે ઓર બે બોડી સિસ્ટમ જે છે એ તમારી તરફ મૂવ થઈ રહી છે. આની વેલોસિટી આના કરતા 10 ટાઈમ્સ છે, કારણ કે આ 10 મીટર પર સેકન્ડ છે તો આ 1 મીટર પર સેકન્ડ છે. હવે હું તમને એવું કહું કે તમારા હાથથી આ બંનેમાંથી કોઈ એકને રોકવાના છે, તમને ચોઈસ આપું છું, તો તમે લોકો કોને રોકશો? તમે લોકો કોને રોકશો? યસ, એક્ઝેક્ટલી રાઈટ. બધાનો આન્સર છે બી. કેમ? કે ભાઈ આનો વેલોસિટી ઓછો છે, આનો વેગ ઓછો છે, તો તમે એને ઇઝીલી રોકી શકશો, રાઈટ? પણ યાદ રાખજો કે આ એ જે છે ને એ સાયકલ છે અને બી જે છે ને એ કાર છે. ચાલો, હવે કોને રોકશો? યસ, એક્ઝેક્ટલી આવી ગયા તમે લોકો પાછા. મેં તમને જ્યારે બંને ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરાયા તો તમે તમારું ડિસિઝન ચેન્જ કરી નાખ્યું. ભાઈ, કારણ કે તમે આ બંનેનું માસ કન્સિડર કર્યું, રાઈટ? તમે આ બંનેનું શું કન્સિડર કર્યું? માસ કન્સિડર કર્યું. તો જ્યારે મેં ઓબ્જેક્ટને આઈડેન્ટિફાઈ નતા કરાયા ત્યારે તમે વેલોસિટી પરથી ડિસિઝન લીધું, અને જ્યારે મેં તમને આઈડેન્ટિફિકેશન આપ્યું ત્યારે તમે માસ પણ કન્સિડર કર્યું. તો આ વેગમાનનું ઇમ્પોર્ટન્સ છે મિત્રો, સમજ્યા? ઇન શોર્ટ એવું કહી શકીએ કે વેલોસિટીમાં ચેન્જીસ, કારણ કે તમે એને જ્યારે રોકવાના, મેં તમને રોકવાનું કહ્યું હાથેથી, તો રોકો છો ધેટ મીન્સ કે એના વેલોસિટીમાં તમે ચેન્જીસ લાવો છો, બરાબર ને? કારણ કે જે v વેગથી ગતિ કરીને આવવાનો છે તમારી તરફ, તો તમારે એને રોકવાનો છે, એનો મીન્સ એનો વેગ જે છે એનાથી તમે એનો વેગ ઘટાડવાનો છે. તો જ્યારે વેગમાં ચેન્જીસ લાવવો હોય તો તમે માસને પણ કન્સિડર તમે કર્યું, બરાબર ને? એનો મતલબ એ કે મોમેન્ટમ જે છે that is consist of two quantity, that is mass of the body and velocity of the body. સમજી ગયા? ઉદાહરણ આપું છું, ઘણા બધા જોજો કે વેગમાનનો રોલ શું છે ને વેગમાન કેવી રીતે આપણે એનામાં ચેન્જીસ લાવવા માટે કેટલું ફોર્સ લગાવવો પડે એની પણ આપણે હમણાં ચર્ચા કરીએ છીએ. કે સપોઝ તમને એવું કહું કે લો, આ એક બુલેટ છે. બુલેટ મીન્સ ગોળી, બંદૂકની ગોળી.
આ બંદૂકની ગોળી છે અને એવું કરું કે લો આને હાથમાં પકડો અને મારો કોઈકને, તો તમે હાથમાં પકડીને મારશો તો એનો વેગ એ વખતે ગોળી જે છે એ V1 ગેઇન કરશે. ચલો V1 આમ હાથે જેમ પથ્થર મારીએ ને આપણે કોઈને, એવી રીતે તમે ગોળી મારી, રાઈટ? શું એ માણસ ઇન્જર્ડ થશે? તો કે બહુ નહીં થાય. ઓકે, હવે આ જ ગોળી જે છે એને આપણે પિસ્તોલમાં નાખી દઈએ. અહીંયાથી ઘંચ્યામ કરીને અહીંથી આપણે ટ્રિગર પ્રેસ કરીએ એટલે અહીંથી વેલોસિટીથી કંઈક વેલોસિટી ગેઇન કરે અને અહીંયાથી V2 વેલોસિટીથી ગોળી બુલેટ બહાર આવે. તો એ વસ્તુ ક્લિયર છે કે આ ગોળી જે છે એ તો માણસના મસલ્સને ભેદીને પણ બહાર નીકળી જશે, હે ને? ગોળી તો એ જ છે, જે આ ગોળી હતી એ જ ગોળીને આપણે પિસ્તોલમાં નાખીએ છીએ. ધેટ મીન્સ કે માસ સેમ છે, બટ ચેન્જ શું થાય છે? વેલોસિટી. ધેટ મીન્સ કે V2 ધેટ ઇઝ ડબલ ગ્રેટર ધેન V1 બને છે. અને V2 જ્યારે ડબલ ગ્રેટર ધેન V1 બનતું હોય તો બેઝિકલી માસ એઝ ઇટ ઇઝ છે, તો આનું મોમેન્ટમ કેટલું થશે? mv2. આનું મોમેન્ટમ mv1. તો આનું વેગમાન વધી જાય છે અને પરિણામે ફોર્સ વધે છે. સમજ્યા? આમનું પણ વેગમાન તો છે જ. આને તમે હાથમાં પકડીને ફેંકશો તો એ પણ કંઈક વેગમાન તો ગેઇન કરશે જ. સમજ્યા? mv1 ડેવલપ તો થશે જ, પણ એ mv1 જે છે સામે વાળાને ઇન્જર્ડ નહીં કરે, કારણ કે ફોર્સ ઓછો હશે એની અંદર. તો વેગમાન ને ફોર્સ સાથે કંઈક રિલેશન્સ આવી રહ્યો આપણે લઈ રહ્યા છે. જો વેગમાન ને ફોર્સ સાથે રિલેશન આપણે શોધી રહ્યા છે, કંઈક શોધી રહ્યા છે આપણે. વેગમાનના ફેરફારને વેગમાનને બળ સાથે કંઈક સંબંધ છે તે દર્શાવે છે. સમજ્યા? સિમ્પલ. બીજું તમને ઉદાહરણ આપું કે ટેરેસ ઉપરથી તમારો મિત્ર અહીંયા એક નાનો એક પથ્થર લે છે અને એક મોટી ઈંટ લે છે, રાઈટ? આ પથ્થર છે અને આ ઈંટ છે. બંનેને એક એક હાથમાં પકડીને એને મુક્ત પતન કરાવે છે. તમે અહીંયા છો અને તમારે બેમાંથી એકને પકડવાનું છે. કોને પકડશો? ઈંટને. કોણ છે ઈંટ વાળો? યસ, એક્ઝેક્ટલી. તમે પથ્થરને પકડશો. કેમ પથ્થરને પકડવાના છો? કારણ કે હલકા પથ્થરને ઝીલવું સહેલું છે, કારણ કે તમને ઇન્જરી ઓછી કાપશે. તમારા હાથ ઉપર જે ફોર્સ ડેવલપ થશે એ ઓછો થશે. સમજ્યા? ક્લિયર થાય છે ને? સેમ એ જ વસ્તુ તમને સમજાવું કે અહીંયા એક કાર છે અને અહીંયા ટ્રક છે. ઓકે, હવે આ બંનેનું માસ જુદું જુદું જ હોય એ તો ખબર જ છે તમને, એટલે હું M1 M2 લઉં છું. હવે બંનેને એક સરખા સમયમાં તમારે એક સરખી ઝડપ પ્રાપ્ત કરાવી છે, તો સ્વાભાવિક છે કે આનું દળ ઓછું છે તો તમારે ફોર્સ તમારે ઓછું આપવું પડશે. આનો માસ વધારે છે તો આમાં F તમારે વધુ આપવું પડશે. સેમ એક્ઝેક્ટલી. એને અટકાવવું પણ હોય તો પણ તમારે માસને કન્સિડર કરવું પડે છે. જોયું તમે? અહીંયા જુઓ ને તમે કેમ તમે પછી માસ, મેં કહ્યું આ સાયકલ છે, આ કાર છે, કેવી રીતે તમે તરત જ કહી દીધું? કેવા બી પરથી સીધા એ પર આવી ગયા? સમજી ગયા ને? તો આ રિલેશન્સ આપણે ડિસ્કસ કરીએ છીએ વેગમાન અને બળ વચ્ચેના. જુઓ કે વેગમાં ફેરફાર અટકાવવા માટે પણ આ બંને છે, આને એક સરખા સમયમાં એક સરખી વેલોસિટી આપવી હોય તો આમાં ઓછું બળ, આમાં વધારે બળ લગાવવું પડે. એવી જ રીતે આને રોકવું સહેલું છે, આને રોકવું અઘરું છે. ક્લિયર થાય છે તમને? ઓકે, તમને બીજું કહી દઉં. બીજું સરસ એક ઉદાહરણ આપું કે તમે ક્રિકેટ તો રમો છો કે રમ્યા હશો અને રમતા હશો જ, અને એમાં પણ તમારી ફેવરેટ તો કદાચ મારા ખ્યાલથી IPL જ છે આજકાલ તો, રાઈટ? ઓકે, તો તમને ખબર છે આ ક્રિકેટર્સ જે છે એ લોકો તમારા જેટલું નહીં ભણ્યા. ઘણા ક્રિકેટર એવા છે કે ઇવન મેટ્રિક પાસ પણ નહીં હોય, છતાં પણ એ લોકો તમારા કરતા વધારે સાયન્સને ફોલો કરે છે. હવે તમને એ પણ ખબર છે કે કોઈ ક્રિકેટ, તમને મેચિસ બોલ જોયો હોય તો તમને મેચિસ બોલ જે છે એ તો એકદમ હાર્ડ છે. તમને ખબર છે કે એમાં બહુ પૂરતી સેફટી મેઝરમેન્ટ તમે ફોલો ના કરો તો તમને ઇન્જરી થાય તો માણસ મરી પણ જાય છે. ઘણા ક્રિકેટરો મરી ગયા છે. ઓસ્ટ્રેલિયાનો પણ એક પ્લેયર મરી ગયો છે. સમજ્યા? હવે હું તમને એ કહું છું કે જ્યારે આ બોલ આવે છે નીચે, આ રીતે આવે છે અહીંયા, અને અહીંયા એક પ્લેયર છે એને આ કેચ કરવાનો છે. હવે કેચ કરે તો સમજો કે બોલ આવતો હોય તો આપણે બોલને આમ પકડીએ છીએ. તમે જુઓ પ્લેયરો કેવી રીતે આમ કેચ કરે છે. એ આમ પકડે ને તો આમ બોલ જેવો આવશે ને પછી એને હાથને આમ નીચે લે છે, એટલે આમ લે છે, આમ બોલને આમ પકડે છે. સમજો છો તમે મારી વાતને? એ આમ નહીં પકડતા,
એ ડિપેન્ડ્સ કે બોલ કેટલી વેલોસિટીથી છે, કેટલી હાઈટ ઉપર છે, એના ઉપર ડિસિઝન લે છે લોકો. જેટલો હાઈટ પર વધારે જશે ને એમાં ચચરશે વધારે, હાથ ઉપર પેન વધારે થશે, ફોર્સ અહીંયા વધારે લાગશે. કારણ કે હાઈટ વધારે છે તો એની પોટેન્શિયલ એનર્જી વધારે હોય તો કાઇનેટિક એનર્જીમાં એનું કન્વર્ઝન થવાનું છે. ડિટેલમાં ભણવાના છો હજુ આના પછીના ચેપ્ટરમાં. તો કેમ એ ક્રિકેટર બોલને કેચ કરે છે ત્યારે હાથને પાછળ તરફ લઈ જાય છે? એનું રીઝન તમે સમજો. એને કોચે ભણાવ્યું નહીં, સમજ્યા? પણ એને ખબર છે કારણ શું છે. તો સમજો, તમને સમજો કે જ્યારે એ પકડે છે ત્યારે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી છે ને ધેટ ઇઝ અ કોન્ટેક્ટ ટાઈમ, સંપર્ક સમય છે. બોલ અહીંયા ટચ થાય ત્યારે આપણે શું કરીએ, એના હાથ પાછળ ખેંચે છે ને ત્યારે ડેલ્ટા ટી આપણે વધારીએ છીએ. કારણ કે ડેલ્ટા ટી વધારીશું ને તો જે ફોર્સ જે છે ને, આ ઇક્વેશન છે F is equal to ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. That is the second, this is the second law of motion. કેમ? તો કે ડેલ્ટા ટી તમારો વધારશો, તમે એના બોલને આમ ખેંચશો તો કોન્ટેક્ટ ટાઈમ વધે છે. કોન્ટેક્ટ ટાઈમ વધશે, ડેલ્ટા ટી વધશે તો ડેફિનેટલી એફ જે છે એ ઓછું થશે. એફ ઓછું થશે તો એને ઓછી ઈજા થશે. સમજ્યા? ક્લિયર થાય છે ને? તો આવા બેઝિક એક્ઝામ્પલ છે મિત્રો. અને સમજો કે વેગમાન કેવી રીતે વેગમાનમાં થતો ફેરફાર, અને એ પણ એનો સમય દર જો આપણે લઈશું, સમયની સાપેક્ષે એના વેગમાનમાં ફેરફાર લઈશું, એ આપણને ફોર્સ આપે છે મિત્રો. ક્લિયર? તો બેઝિક વેગમાન માટે આપણે આ ઇક્વેશન્સ આપણી પાસે આવ્યું. હવે Fp is equal to mv. હવે જુઓ વિશિષ્ટ કિસ્સાઓ કે ધારી લો તમે લોકો કે કોઈ બે ઓબ્જેક્ટ છે m1 અને m2, અને બંને v1 અને v2 વેલોસિટીથી મૂવ થઈ રહ્યા છે. ઓકે, આ ઓબ્જેક્ટ છે, આ બી m2 ઓબ્જેક્ટ છે, v1 v2 રિસ્પેક્ટિવલી એમની ક્રમશઃ જે અનુક્રમે એમની જે વેલોસિટી છે એનાથી મૂવ થઈ રહ્યા છે. સપોઝ ધારો કે વેગમાન સમાન છે. હવે વેગમાન સમાન થાય તો p1 બરાબર p2 થાય, p1 બરાબર p2 થાય તો m1 v1 બરાબર m2 v2 થાય. સમજ્યા? અને m1 ઇક્વલ ટુ m2 થાય તો આ તો અચળ થઈ ગયું. એનો મતલબ એક આના પરથી આપણે mv ઇઝ ઇક્વલ ટુ અચળ લખી શકીએ છીએ, કારણ કે વેગમાન અચળ છે. તો આનો મતલબ કે આ કોન્સ્ટન્ટ હોય, v નીચે જાય તો m પ્રપોઝનલ ટુ 1/v રિલેશન મળે. તો વેગમાન અચળ હોય તો m અને v નો તમે ગ્રાફ ડ્રો કરશો તો કેવો મળશે? તો કે આ m છે અને આ v છે, એનો ગ્રાફ આવો મળશે તમને. તો સમજો આ એનાલિસિસ સમજો, JEE નીટ ની અંદર આ ગ્રાફિકલ એનાલિસિસ તમારા કામનું છે. કે આ ગ્રાફ શું ઇન્ડિકેટ કરે છે કે ભાઈ જેમ પદાર્થનું દળ ઓછું થાય, આમ આવશું એમ પદાર્થનું દળ ઓછું, જેમ પદાર્થનું દળ ઓછું થશે એમ વધારે વેગ પ્રાપ્ત કરશે. સમજ્યા? એટલે જેમ પદાર્થનું દળ ઓછું તેમ વધારે વેગ પ્રાપ્ત કરશે. એ આનું એનાલિસિસ છે. લખજો, આ વસ્તુ તમારે લખવાની છે. આ JEE નીટમાં કામ લાગે એવી મેટર છે. હજુ કરીએ છીએ બીજું ડિસ્કશન્સ, બીજા વિશેષ કિસ્સાઓ. કે આ તો મેં અહીંયા p કોન્સ્ટન્ટ રાખ્યું છે, હવે હું m કોન્સ્ટન્ટ રાખું અથવા તો v કોન્સ્ટન્ટ રાખું તો શું થાય? સમજ્યા? તમને એવું કહી દે કે ભાઈ બે પદાર્થ છે m1 અને m2, અને બંને પદાર્થોનું જો વેગમાન સમાન હોય તો m અને v વચ્ચેનો રિલેશન કેવો બને? તો m પ્રપોઝનલ ટુ 1/v મળે. ના એવું ઇન્ડિકેટ કરે કે ભાઈ બે પદાર્થોના વેગમાન જો સમાન હોય તો સમજી લો કે જે પદાર્થનું દળ ઓછું હોય ને એ વધારે વેગ પ્રાપ્ત કરશે, કારણ કે વેગમાન કોન્સ્ટન્ટ છે. સમજ્યા? જોઈએ બીજા ગ્રાફ. ચલો, તો p is equal to mv યાદ રાખો. p અચળ હોય તો m પ્રપોઝનલ ટુ 1/v થાય. તો એનો ગ્રાફ આપણે હમણાં જોઈ લીધો. હું આ કાગળ પર ફરી લખું છું કારણ કે બધા ગ્રાફ તમને એક સાથે મળી જાય. ઓકે, તો એક આ ક્વોન્ટિટી, આ વસ્તુ આપણે હમણાં જોઈ. ડન. હવે બીજી વસ્તુ જોઈ લઈએ આપણે. જુઓ કે તમને લોકોને કદાચ એવું કે ભાઈ p બરાબર mv ની અંદર m અચળ હોય. હવે m અચળ હોય તો રિલેશન શું થાય? m અચળ હોય તો p પ્રપોઝનલ ટુ v. તો ગ્રાફ ડ્રો કરો p અને v નો. તો સિમ્પલ સુરેખ આવશે, કારણ કે p અને v જે છે એ
સપ્રમાણતાનો સંબંધ ધરાવે છે તો ગ્રાફ આ થઈ ગયું. આ ગ્રાફ છે નો છે એમ અચળ છે. આ શું ઇન્ડિકેટ કરે છે કે એમ કોન્સ્ટન્ટ હોય તો જે પદાર્થનો વેગ વધારે હોય એનું મોમેન્ટમ વધારે હોય. સમજ્યા? ફાઇન. અને આ ત્રીજો ગ્રાફ કે જો p અચળ આવી ગયું, v m અચળ આવી ગયું, હવે v અચળ લઈ લો. તો કે ભાઈ v અચળ લો. શું થાય v અચળ રાખીએ તો કે v અચળ રાખીશું તો આપણને જે ગ્રાફ મળશે એ ગ્રાફ આવો મળશે કે v અચળ છે, p બરાબર mv કઈ ગયું આ રહ્યું. હા, p બરાબર mv, એમાં v અચળ તો p પ્રોપોર્શનલ ટુ m. એનો મતલબ કે p અને m નો ગ્રાફ ડ્રો કરવાનો હોય તો કેવો મળે? સુરેખ જ મળે. સમજ્યા? તો આ જે વસ્તુ છે એ સિમ્પલ ગ્રાફ દર્શાવે છે કે ભાઈ v અચળ હોય તો ગ્રાફ આવો મળે કોઈ ઓબ્જેક્ટનો. ઓકે, m અચળ હોય તો આ મળે, p અચળ હોય તો આ મળે. ક્લિયર થઈ ગયું હશે એવું માની લઉં છું. તો હવે આપણે આગળ જોઈએ છે કે બેઝિકલી ન્યૂટને શું કહ્યું. ન્યૂટને જે આ બધું જે હમણાં ચર્ચા કરી એના સમગ્ર એનાલિસિસ ન્યૂટને કર્યા પછી એણે એવું કહ્યું કે કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો નો દર કરીએ છે. ધેટ મીન્સ કે ફેરફાર છેદમાં ટાઈમ થઈ ગયું. આ ફેરફાર જે છે થતા ફેરફારનો દર એ તેના પર લાગુ પાડેલા બાહ્ય બળ જેટલો હોય છે. અને આ ફેરફાર લાગુ પડેલા બાહ્ય બળની દિશામાં હોય છે. આ ન્યૂટનના બીજા નિયમનું વિધાન છે મિત્રો. હવે વેગમાનમાં થતા ફેરફારનો દર એટલે આપણે શું લખીએ છીએ તમે એ મને કહો તો ધેર ઇઝ ડેલ્ટા p. આ ફેરફાર થયો પણ દર છે ધેટ મીન્સ કે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. આ ડેલ્ટા p બાય ડેલ્ટા t જે છે લાગુ પડેલા ફોર્સ જે છે એ ફોર્સના સપ્રમાણતામાં હોય. ક્લિયર? હવે તમને ખબર છે કે સપ્રમાણતાની સંજ્ઞા છે તો અચળાંક લાગે તો f જે છે ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે k ડેલ્ટા p બાય t. બરાબર? આ જે વિધાન છે મિત્રો એ વિધાન જ બહુ અગત્યનું છે. આ જ ન્યૂટનનો બીજો નિયમ છે. રાઈટ? કે ભાઈ the rate of change of linear momentum is directly proportional to the force which is applied to the body, and the changes take place in the direction of the applied external force. સમજ્યા? આ નિયમ છે, આ બી નિયમ છે, આ મેથેમેટિકલ વર્ઝન છે એનો. તો સપ્રમાણતા સંજ્ઞા થાય તો અચળાંક લાગે. તો આ જે અચળાંક મિત્રો જે કે છે એને CGS કે SI ની અંદર તમારે એને એક એકમ લઈ લેવાનું. તો F ઇઝ ઇક્વલ ટુ આપણને ડેલ્ટા p બાય ડેલ્ટા t મળશે. અને સમયગાળો જો સૂક્ષ્મ લઈએ તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લાગુ પાડીએ તો આપણને જે ફોર્સ છે એ ફોર્સ આપણને મળશે ધેટ ઇઝ dp બાય dt. જોજો ધ્યાનથી. ક્લિયર? અહીં સુધી બધા ઓકે? F ઇઝ ઇક્વલ ટુ dp બાય dt. હવે તમને ખબર છે કે p ઇઝ ઇક્વલ ટુ mv. હવે અહીંયા p ની વેલ્યુ મૂકી દઉં તો F ઇઝ ઇક્વલ ટુ d બાય dt ઓફ mv. હવે જો પદાર્થનું દળ આપણે અહીંયા અચળ લેવું જ પડશે કારણ કે ચલ દળનો કિસ્સો નથી આ. એટલે અહીંયા જો દળ m અચળ હોય તો અચળાંકને બોચી પકડીને આપણે બહાર લઈએ છો તો અહીંયા આવશે d by dt of v. ઓકે ફાઇન. what is called this quantity? આ ક્વોન્ટિટી શું છે યાદ કરો. વેગનું સમયની સાપેક્ષે વિકલન થઈ ગયું તો એને આપણે કહીએ છીએ પ્રવેગ. so you will get F is equal to ma. F is equal to ma. આ આપણું ઇક્વેશન્સ છે.
બરાબર. તો બહુ જ તમને 2 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાય કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખીને સમજાવો અને તેના પરથી આ નિયમ લખી અને સમજાવવામાં કશું કરવાનું નથી. અહીંયા જે પેરેગ્રાફ આવશે ને સિમ્પલ લખવાનું છે. અહીંયા ડિસ્ક્રિપ્શન એ તમે સી ધ ટેક્સ્ટ બુક. હું બોલી જાઉં છું, તમે લખી પણ શકશો. હું બોલી જાઉં છું, તમે લખી શકશો. આ નિયમનું વિધાન થઈ ગયું. હવે તમે લખી શકશો કે જો કોઈ પદાર્થ પર ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં m દળના પદાર્થ પર ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં f જેટલું બળ લગાડવામાં આવે તો તેના વેગમાં થતો ફેરફાર પરિણામે તેના વેગમાનમાં થતો ફેરફાર જો ડેલ્ટા p હોય તો મેથેમેટિકલી તમે f પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા p બાય ડેલ્ટા t તમે લખી શકો છો. ક્લિયર? અને તો ક્લિયર છે. પદાર્થ પર બળ લાગશે એટલે શું થશે? પરિણામી બળ F લાગશે તો શું થશે? વેગમાં ફેરફાર થશે. વેગમાં ફેરફાર થાય એટલે શેમાં ફેરફાર થાય? વેગમાનમાં જ ફેરફાર થાય. વેગમાં ફેરફાર થાય તો વેગમાનમાં ફેરફાર થાય. સપોઝ આ બોડી આ કોઈ ઓબ્જેક્ટ માટે લાગુ પાડીએ, એનો વેગ v ડબલ થઈ જાય તો વેગમાન ડબલ થઈ જાય. એના પરથી આપણને એક આ ઇક્વેશન મળે. પણ યાદ રાખજો, લખી આપું છું આ સમીકરણ માત્ર અને માત્ર ત્યારે જ સાચું છે જ્યારે લગાડેલું બળ પદાર્થની અવસ્થામાં ફેરફાર કરે. બરાબર. તથા બીજો મુદ્દો સી પદાર્થની અવસ્થામાં ફેરફાર નહીં થાય તો સમજી લો પ્રવેગ 0 થઈ જાય. અને પ્રવેગ 0 થઈ જાય તો ન્યૂટનનો પહેલો નિયમ થઈ જાય ભાઈ. એટલે આ તમારે આ ઇક્વેશન લાગુ પાડવું હોય તો યાદ રાખજો કે જે કંઈ પણ ફોર્સ લગાવો છો એ ફોર્સ એની અવસ્થામાં ચેન્જ કરતું જ હોવું જોઈએ. જો અવસ્થામાં ફેરફાર નહીં કરે તો ફર્સ્ટ લો પ્રમાણે આપણે લખી શકીએ છીએ કે ઇફ the external force applied to the body is equal to 0 then acceleration is 0 of that body. સમજ્યા? તો એક તો આ વસ્તુ ત્યારે જ સાચું છે જ્યારે લગાડેલું બળ પદાર્થની અવસ્થામાં ફેરફાર કરે તથા પદાર્થનું દળ અચળ અને ચોક્કસ જ હોય. ફાઇનાઇટ હોય. ચોક્કસ એટલે ફાઇનાઇટ. સમજી ગયા? તો અહીંયા સુધી આટલી વસ્તુ ખાસ તમારે સમજવાની છે. તો આ તમારો ક્વેશ્ચન, અહીંયા ક્વેશ્ચન તમને પૂછાય, લખી આપું છું કે ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખી સમજાવો અને F બરાબર ma સૂત્ર તારો. તો યાદ રાખજો, તમને આ કદાચ એવું પૂછે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખીને સમજાવો, આટલું લખે તો બી આ બધું લખવાનું જ છે આપણે. સમજ્યા? અને આપણો જે ફોર્સ છે એ ફોર્સ આપણો કઈ રાશિ છે? સદિશ રાશિ છે. સો તમારે એક વસ્તુ, જો દિશા શબ્દ આવે છે એટલે હવે અહીંયા ચેન્જ કરશું, ધ્યાન રાખજો કે F જે છે એના પરથી તમારે ડેલ્ટા p બાય ડેલ્ટા t રાખવું જ પડે. અહીંયા F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા p બાય ડેલ્ટા t રાખવું જ પડે. અહીંયા જે છે p પર રાખવું જ પડે. અહીંયા જે છે એ v તમારે રાખવું જ પડે છે ને. આ બધું સમજ્યા તમે? તો પછી અહીં પણ કેમ નહીં? અહીં પણ થશે. આ મેં ખાલી તમને આ બાકી એટલે રાખ્યું હતું કે તમને ખબર પડે કે દિશા આવે તો આપણે સદિશ બનાવવું, મૂકવું જ પડે. સો આપણે છેલ્લે F ઇક્વલ ટુ ma ઇક્વેશન્સ આપણને આ રીતે મળી જાય છે. સમજ્યા? તો આ ફોર્સ એકચ્યુઅલી શું છે એની પણ હવે ચર્ચા કરી લઈએ. જુઓ, તો F ઇઝ ઇક્વલ ટુ ma સૂત્ર તારવ્યા પછી જે પોઈન્ટ્સ આપણે લખવાના છે તેમાં કે તો સૌથી પહેલા ફોર્સ જે છે એ બેઝિકલી શું છે? તો કે ફોર્સ જે છે એક એક્સટર્નલ ઇફેક્ટ છે ઇન ધ ફોર્મ ઓફ પુલ ઓર પુશ. પુલ એટલે ખેંચવું, પુશ એટલે દબાવવું. તો એક કોઈક વસ્તુને આપણે દબાવીએ છીએ કે કોઈ એક પદાર્થ જે છે એ પદાર્થ દબાવીએ છીએ અથવા તો એને ખેંચીએ છીએ. તો આ જે બંને છે એ ફોર્મ છે કોના? બળના. અને એ બળની એક અસર પેદા કરે છે. તો આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ ફોર્સ ઇઝ એન એક્સટર્નલ ઇફેક્ટ ઇન ફોર્મ ઓફ પુલ ઓર પુશ. બરાબર? તો એ શું કરે છે? તો બળ જે છે ને એ બેઝિકલી બળ એ સ્થિર પદાર્થને
ગતિમાં લાવે કે લાવવાનો પ્રયત્ન કરે, કે લાવવાનો પ્રયત્ન કરે. બળ એ એવી અસર છે કે જે એક સ્થિર પદાર્થને ગતિમાં લાવવાનો પ્રયત્ન કરે. અથવા તો આવું પણ લખી શકીએ કે ગતિમાં રહેલા પદાર્થને સ્થિર કરે, ગતિમાં રહેલા પદાર્થને સ્થિર કરે અથવા સ્થિર કરવાનો પ્રયત્ન કરે. એટલે સ્થિર કરવાનો પ્રયત્ન કરે એનો મતલબ એ કે ના પણ થાય. કેમ? આપણે ભણ્યા ને ભાઈ, બળ તો લગાડીએ તો જરૂરી નથી કે આ અત્યારે છે તો હું અત્યારે આ ફોર્સ લગાવું છું, લો અત્યારે હું આ ફોર્સ લગાવું છું, જરૂરી નથી. આ ફોર્સ લગાવું છું એટલે જરૂરી નથી કે ગતિ કરે જ, સમજ્યા? પણ પ્રયત્ન કરે છે, પછી પેલું ઝડપ એનો વિરોધ કરી નાખે એટલે મુવમેન્ટમાં આવતું નથી. એ આપણે ભણી ગયા. ચલો, અથવા તો આવું પણ લખી શકીએ કે પદાર્થ જે છે એ ગતિમાં રહેલા પદાર્થને સ્થિર કરે અથવા તો સ્થિર પદાર્થને ગતિમાં લાવે. એ તો આવી ગયું ને, લાવે કે લાવવાનો, સ્થિર પદાર્થને ગતિમાં લાવે, એ તો આવી ગયો આપણો મુદ્દો, બરાબર? સ્થિર પદાર્થને ગતિમાં, ઓકે રિપીટ થાય છે એટલે અહીંયા લખી દઉં છું રિપીટ. આ નો નીડ ટુ રાઇટ, એટલે આને લખવાની જરૂર નથી. ચલો, તો આ પછી ત્રીજી એક અસર છે કે પદાર્થની ગતિની દિશા પણ બદલાય. પદાર્થની ગતિની દિશા પણ બદલાય. બળ એવી અસર છે, બળ એ પદાર્થની ગતિની દિશાને પણ બદલે, મૂલ્ય અચળ નહીં રાખે, સમજ્યા? એટલે એની કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એનું મૂલ્ય ઝડપનું અચળ રહે, પણ એની ગતિની દિશા પણ બદલે. એ આગળ આપણે કેન્દ્રગામી બળના કિસ્સામાં જોવાના છે, ડિટેલમાં કહીશું. હજુ પણ છે આ વસ્તુ કે ભાઈ પદાર્થનો આકાર પણ બદલાય, પદાર્થનો આકાર પણ બદલાય. આ બધી ઇફેક્ટ છે કે કોઈ પણ ઓબ્જેક્ટ પર કોઈ પણ પદાર્થ પર બળ લગાડીએ ને તો એમાં આ બધી અસરો ઉત્પન્ન થઈ શકે છે. આ ફોર્સનું કામ છે, સમજ્યા? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ફોર્સનો યુનિટ છે એ તો તમે લોકો ભણી ગયા છો, પણ ચર્ચા કરી લેવી પડે. આપણે કામ શરૂ કર્યું છે તો એનો એસઆઈ એકમ તમને ખબર છે, ધેટ ઇઝ ન્યૂટન, રાઈટ? અને સીજીએસ એકમ કયો છે? યાદ છે કે નથી? ધેટ ઇઝ ડાયન. નોટ ડાયન. હા ભાઈ, ડાયન શબ્દ છે ગુજરાતીમાં, તો કહું છું, પણ ડાયન ના કરતા લા મારશે કોક, સમજ્યા? પછી કહેતા નહીં કે અમને તો અમારા સાહેબે શીખવાડ્યું છે. શું કહ્યું? સમજ્યા? હવે આ બળના બે એકમ જુદી જુદી એકમ પદ્ધતિમાં છે, તો જુદી જુદી એકમ પદ્ધતિમાં આ બે એકમ વચ્ચેનો રિલેશન તમે લોકો તારવી લીધું છે પહેલા ચેપ્ટરમાં. 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10⁵ ડાયન બોલું છું. ડાયન ના સંભળો, સમજો, માર પડશે. અને બહુ ખુશ થઈ જાવ, હરક પદુડા થઈ જાવ ને, તો લગ્ન થાય ત્યાં તમારી પત્નીને એવું ના કહેશો તમે લોકો કે તું તો એક ન્યૂટન જેવી છે, કે એક ન્યૂટન જેવી. એને ક્યાં ખબર છે કે 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10⁵ ડાયન, એમ. એટલે યાદ રાખજો. પાછા ડાયન ના કરશો, ડાયન લખજો, સમજ્યા? તો આ એનો યુનિટ છે મિત્રો. ચલો, આ મજાક કરું છું પાછા, મનમાં લડ્ડુ ફૂટા, મને ખબર છે મારા બેટા. ઓકે, ચાલો, એના યુનિટ છે ન્યૂટન. હવે ન્યૂટનને ડિફાઇન કરવો છે તો 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ કે ભાઈ 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ બેઝિક વસ્તુ છે. હવે આના પરથી તમારે ડેફિનેશન બનાવવાની છે. કેવી રીતે? તો કે આના પરથી તમે એવું લખો કે ભાઈ 1 કિલોગ્રામ દળના પદાર્થમાં, કેમ? આ 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય જરૂરી જે બળ હોય એ બળ તમારું 1 ન્યૂટન કહેવાય. આ વ્યાખ્યા થઈ ગઈ 1 ન્યૂટનની, સમજ્યા? તો 1 ડાયન ઇઝ ઇક્વલ ટુ આવું પણ લખાય. હું એની ડેફિનેશન નહીં આપું, હવે એ તમારે બનાવવાની. શું લખાય? 1 ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. શું લખશો આની ડેફિનેશન? 1 ડાયનની ડેફિનેશન પૂછે તો કે ભાઈ 1 ગ્રામ દળના પદાર્થમાં 1 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ જે છે તેને
એક ડાઇન કહેવામાં આવે છે. આટલું તો ખબર પડી ગઈ. ડેફિનેશન્સ બનાવતા આવડી ગઈ, ગોખવાની જરૂર નથી. સિમ્પલ ડેફિનેશન છે. F is equal to ma. m 1 કિલોગ્રામ લઈ લો. આ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ ઉત્પન્ન કરવો હોય, જરૂરી બળ થઈ ગયું તમારું 1 ન્યૂટન. તો આ સિમ્પલ ડેફિનેશન્સ છે તમારી. ઓકે, આ સાદા MKS CGS ના યુનિટ છે. બટ બહુ જ અગત્યની વસ્તુ કે જે તમને JEE નીટના ક્વેશ્ચન્સ ની અંદર જોવા મળશે, અને ધેટ ઇઝ એનો ગ્રેવિટેશનલ યુનિટ. આ ફોર્સ જે છે એનો ગ્રેવિટેશનલ યુનિટ એ છે કિલોગ્રામ ફોર્સ. આ કોઈ મિત્રો આ કિલોગ્રામ ફોર્સ એ યુનિટ છે, અને ધેટ ઇઝ ઇન ધ MKS સિસ્ટમ. MKS ની અંદર બળનો તમને પૂછાય કે ભાઈ MKS પદ્ધતિમાં બળનો ગ્રેવિટેશનલ એકમ કયો છે, તો આન્સર આવશે કિલોગ્રામ ફોર્સ. રાઈટ. આને ટૂંકમાં પણ આની સંજ્ઞા પણ છે, ધેટ ઇઝ આવી પણ રીતે લખાય kgf. અને આને ડિફાઇન કરવો છે, આને વ્યાખ્યાયિત કરવું તો જુઓ કે ભાઈ 1 કિલોગ્રામ દળના પદાર્થમાં, અહીંયા જો 1 કિલોગ્રામ દળના પદાર્થમાં કેટલો પ્રવેગ હતો? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરીએ તો એ 1 ન્યૂટન કહેવાય. પણ આપણે 1 kgf ના કરવો છે તો ગ્રેવિટેશનલ યુનિટ છે, એટલે ગ્રેવિટેશનલ એક્સેલરેશન કેટલો છે, ગુરુત્વ પ્રવેગ કેટલો છે, 9મા ધોરણમાં ભણ્યા, ધેટ ઇઝ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ is equal to known as 1 kgf. તો આપણે આવું લખી શકીએ છીએ ભાઈ કે 1 kgf is equal to 1 kg into 9.8 meter per second square, so that is 9.8 kilogram meter per second square, and this is equal to newton. તો આપણે લખી શકીએ છીએ ભાઈ 1 kgf is equal to 9.8 newton. સમજ્યા? હવે આ MKS માં છે ગ્રેવિટેશનલ યુનિટ. CGS માં હોત તો શું કરત? તો કે ભાઈ CGS છે એની અંદર છે ધેટ ઇઝ GF. અરે ગર્લફ્રેન્ડ નહીં લાવે, ગર્લફ્રેન્ડ નહીં. GF મીન્સ ગ્રેવિટેશનલ ફોર્સ. કિલોગ્રામ નીકળી ગયો, આ ગ્રામ ફોર્સ થઈ ગયો. રાઈટ. GF જે છે એને આપણે શું વાંચીશું? ધેટ ઇઝ ગ્રામ ફોર્સ. જેના મગજમાં GF ની જગ્યાએ ગર્લફ્રેન્ડ વિચાર આવ્યો, સૌથી પહેલા એ વિકૃત કહેવાય. અહીં ધ્યાન આપો મારા બેટાઓ. તો 1 GF that is equal to 1 GF ને તમારે હવે ડિફાઇન કરવો હોય તો શું કરશો? તો કે 1 GF મીન્સ ગ્રામ. તો ગ્રામની જગ્યાએ અહીંયા કેટલું લેવાનું? 1 ગ્રામ. તો 1 ગ્રામ દળના પદાર્થમાં 9.8 એ MKS માં છે, CGS માં 980 છે. તો આની વ્યાખ્યા બોલું છું, લખતો નથી, લખી લેજો. લખી લે તો 1 ગ્રામ દળના પદાર્થમાં 980 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ ઇઝ ઇક્વલ ટુ 1 GF. અને ધીસ ઇઝ કે છે, આ KGF છે ભાઈ. સમજ્યા? આ KGF છે અને આ જે છે GF. તો 1 GF ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે બચ્ચાઓ? ધેટ ઇઝ 980 અને CGS એકમ કયો આવશે? ધેટ ઇઝ ડાઇન. ઓકે, ક્લિયર? અને 4 મૂળભૂત બળો તો તમે લોકો ભણી ગયા છો, એટલે એની કઈ ચર્ચા કરતો નથી. પણ એ 4 મૂળભૂત બળોનો જે રિલેશન છે એ રિલેશન તમને લોકોને ખબર હોવી જરૂરી છે કે F that is strong nuclear which is greater than F of electromagnetic is greater than F of nuclear force. Weak nuclear force, this is the weak nuclear force, this is the least સૌથી નબળું, અને that is gravitational force. આ આપણા રિલેશન તમે લોકો ધોરણ 11 માં ચેપ્ટર 1 ની અંદર ભણી ગયા છો. તો આ છે મિત્રો ન્યૂટનના સેકન્ડ લો ને સેકન્ડ લો ઓફ મોશન. તો શું ભણ્યા સેકન્ડ લો ની અંદર? કે ભાઈ વેગમાન શું છે, કેમ એનું ઇમ્પોર્ટન્ટ છે, કેમ સેકન્ડ બીજા નિયમની અંદર એ બહુ અગત્યનો ભાગ ભજવે છે, અને બળ શું છે,
અને ન્યૂટનનો બીજો નિયમ શું છે? તો રિવાઇઝ કરેલો બીજો નિયમ શું હતો? તો કે કોઈ પણ પદાર્થ ઉપર કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગુ પાડેલા પરિણામી બાહ્ય બળ જેટલો હોય અને આ ફેરફાર જે છે તે બાહ્ય બળની દિશામાં હોય. ઓકે, તો રિવાઇન્ડ કરીને પણ વાંચીને સ્ક્રીનશોટ લઈને તમે નોટ્સ કમ્પ્લીટ કરતા રહેજો. બહુ જ મેટર શોર્ટ આઉટ કરીને તમને આપી છે અને આપવાનો પ્રયત્ન કર્યો છે. હોપ કે તમે એન્જોય કરશો જ. અને ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. ધીસ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ દેટ આને લોકો સુધી મિત્રો પહોંચાડો. એ તમારી જવાબદારી છે. બટ ડોન્ટ વરી, ઇટ ઇઝ અ મેન્ડેટરી, ઇટ ઇઝ નોટ કમ્પલસરી, બટ ઇફ યુ લાઇક then it is compulsory, right? So take care, stay safe. Jai Shri Krishna.